સમાચારમાં આગળ વાત કરીશું તો સુરતમાં ભાગીદારની કારમાં એમડી ડ્રગ્સ મૂકવાના કાવતરા કેસમાં ફરાર રહેલો ચિરાગ ગોટી આખરે પોલીસના હાથે ઝડપાયો છે। કોર્ટમાં શરણાગતિ આપ્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીએ ધંધાની અદાવતમાં પોતાના જ ભાગીદાર એવા ઓઇલ વેપારી અલ્પેશ મિયાણીને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવા માટે સુનિયોજિત કાવતરું રચ્યું। આ મામલામાં સિંગણપુર પોલીસે અગાઉ વરિયાવ બ્રિજ પરથી અલ્પેશ મિયાણીની કારમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું, જેના આધારે અલ્પેશને ફસાવવામાં આવ્યો હતો। જોકે ઊંડાણપૂર્વકની તપાસ બાદ અલ્પેશ મિયાણી નિર્દોષ હોવાનું સ્પષ્ટ થયું। પોલીસ તપાસમાં ચિરાગ ગોટી મોટો ખેલાડી હોવાનું સામે આવ્યું। સમગ્ર ડ્રગ્સ મૂકવાની યોજના પાછળ તેનો મુખ્ય હાથ હોવાનો ખુલાસો થયો। હાલ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે। કાવતરા સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવાની કાર્યવાહી ચાલી રહી છે। તારીખ 18/3/2025 રોજ દાખલ થયેલ, જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી 78 ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ, જે સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ। ત્યારબાદ તેની વધુ તપાસ કરતા આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી, તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોક બજાર પીઆઈને સોંપાયેલી। ચોક બજાર પીઆઈ 1 મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી, જે તપાસ ટીબી પંડ્યા નાઓએ કરેલી। અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસઓજીના પીઆઈ શ્રી ટીબી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ હતો, જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો, જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ 164 મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા, જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મગાવેલ હતું, જે સમીરે આપેલું હતું। અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો 18 તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગે થી મૂકવામાં આવેલું, જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ। અને આ બાતમી હકીકત આજ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાએથી એનડીપીએસમાં